હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ માય ફોડિયર એજ્યુકેશન. તો આજે જોવાનું છે ટીવાય બીકોમ સેમેસ્ટર 6 માં અકાઉન્ટ 8 માં રોકડ અંદાજપત્રના ટૂંકા દાખલા આપણે જોઈએ છે. આની પહેલાના વિડીયોમાં આપણે 3 દાખલા જોયા હતા અને આજે ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો જોવાનો છે. બરાબર છે? ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ. ચોથા નંબરનો દાખલો મોસ્ટ ટાઈમથી છે. 31/12/10 ના રોજનું બજરંગ લિમિટેડનું પાકું સરવૈયું આપેલું છે. મૂડી દેવા મિલકત લેણા, એમાં તમને દેવાદાર 2 લાખ આપેલા છે. વધારાની માહિતીમાં પહેલો પોઈન્ટ છે દેવાદારને 2 માસની સાખ આપવામાં આવેલી છે. જો દેવાદારને 2 માસની સાખ આપવામાં આવેલી એનો મતલબ છે તમને છે દેવાદારનો ગુણોત્તર આપેલો છે. શું આપેલો છે? દેવાદારનો ગુણોત્તર. આ સાખનો મતલબ થાય ઉધાર, કે 2 માસ ઉધાર, એમ 2 માસ એટલે કે ટૂંકમાં છે ને દેવાદાર ગુણોત્તરમાં જવાબ આપેલો છે. હવે તમારે શું કરવાનું આ દાખલાની સ્ટાર્ટિંગ? તો સૌથી પહેલા છે ને જો આ 2010 નું આપેલું છે પાકું સરવૈયું, તો અહીંયા લખીને 2010. તો આપણે દેવાદાર ગુણોત્તરનું સૂત્ર લખવાનું. પહેલા શું લખવાનું? દેવાદાર ગુણોત્તરનું સૂત્ર. તો દેવાદાર ગુણોત્તરનું સૂત્ર શું આવે? આપણે સેમિસ્ટર 5 માં આવતું હતું આ. દેવાદાર પ્લસ લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા, હવે આ જવાબ આપણો દિવસમાં છે કે માસમાં છે? તો માસમાં છે, તો ગુણ્યા લખવાનું કામગીરીના માસ. શું લખવાનું? કામગીરીના માસ. ચલો દેવાદાર ગુણોત્તરનો જવાબ કેટલો છે? 2 માસ છે, તો એ 2 માસ અહીંયા લખી દઈએ. દેવાદાર કેટલા આપેલા છે? 2 લાખ આપેલા છે, તો એ 2 લાખ અહીંયા લખી દઈએ. લેણી હુંડીની કોઈ વાત નથી કરી એટલે 0 લખી દઈએ. ઉધાર વેચાણ તો આપણે મળશે હમણાં, એટલે અહીંયા ઉધાર વેચાણ ને ગુણ્યા 12 માસ. મહિનાના 12 માસ આવે ને એટલે. ચાલો ઉધાર વેચાણ આ સાઈડ લઈ લઈએ. હવે આનો જવાબ કેટલો આવે જોઈએ આપણે? તો કેલ્સીમાં કરીએ આપણે 2 લાખ ને ગુણ્યા 12 કરવાના એટલે 24 લાખ આવે. અને 24 લાખ ને આ 2 નીચે આવી જશે ને હમણાં, એટલે 24 લાખ ભાગ્યા 2 કરો ને એટલે ઉધાર વેચાણ ટોટલ તમારે આવશે 12 લાખ. કેટલો આવશે? 12 લાખ. જો કરી રાખજો કેલ્સીમાં તમે. આ 2 લાખ ભાગ્યા 2 ગુણ્યા 12 કરો ને તો બી જવાબ 12 લાખ આવશે. 2 લાખ ગુણ્યા 12 ભાગ્યા 2 કરો ને તો બી આવશે. આ 2 નીચે આવી જાય ભાગાકારમાં. થઈ ગયા 12 લાખ. હવે આ 12 લાખ જે મળ્યા ને ઉધાર વેચાણ એ વાર્ષિક મળ્યા. કેવા મળ્યા? વાર્ષિક. હવે આપણે 1 માસના લાવવા હોય. કેટલા માસના લાવવા હોય? 1 માસનો આપણે ઉધાર વેચાણ લાવવું હોય તો આપણે શું કરવાનું? આ 12 લાખ ના છેદમાં કેટલા લખવાના? 12 માસ. એટલે 1 માસના આપણા કેટલા મળી જાય? 1 લાખ રૂપિયા. કેટલા મળી જાય? 1 લાખ રૂપિયા આપણે મળી જાય. થઈ ગયું. હવે આગળ શું છે જોજો ધ્યાનથી. હવે આનો મતલબ શું થાય અહીંયા ધ્યાનથી જોજો. આ 2010 છે, બરાબર? આ 2010 નો જાન્યુઆરીનો મહિનો છે. તો આ જાન્યુઆરીમાં કેટલા હશે? 1 લાખ હશે ને? એવી રીતે આ ફેબ્રુઆરીનો મહિનો છે, તો એમાં પણ 1 લાખ હશે ને? એવી રીતે દરેક માસમાં 1 લાખ છે. અહીંયા બી માર્ચ એટલે અહીંયા પણ 1 લાખ. આવી રીતે છે ને માર્ચ, આ એપ્રિલ, આ મે, જૂન, આ બધામાં 1 લાખ આવશે, બરાબર? આ જુલાઈ, આ ઓગસ્ટ, પછી સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને આ ડિસેમ્બર. આ દરેક માસમાં કેટલા લાખ હશે? 1 લાખ બધા માસમાં હશે. ટોટલ વર્ષે 12 લાખ થાય ને, આ બધે 1 લાખ. આ 1 લાખ, આ 1 લાખ, અહીંયા બી 1 લાખ, અહીંયા બી 1 લાખ, આ બધે 1 લાખ છે, બરાબર? તો આ ટોટલ 2010 માં ટોટલ આપણું ઉધાર વેચાણ 12 લાખ છે. એના ભાગ્યે આપણે 12 કરીએ, દરેક માસના 1 લાખ આપણે મળી ગયા. હવે શું કરવાનું ધ્યાનથી જોજો. હવે લોકો આગળ શું કહે છે? બીજો સવાલ વાંચીએ. 2011 ના વર્ષ. હવે 2011 ની વાત કરે છે. ચલો તો અહીંયા લખીએ અહીંયા કે 2011 ના વર્ષમાં એ લોકો એવું કહે છે કે વેચાણમાં 50% વધારો થાય છે. વેચાણમાં 50% વધારો થાય છે. તો આપણું વેચાણ કેટલું મળેલું હતું? 12 લાખ મળેલું હતું. તો આ 12 લાખ વત્તા 50% વધારો એટલે પ્લસ કર્યું. ચલો કેલ્સી લઈ લઈએ. 12 લાખ વત્તા 50% એટલે આપણે 18 લાખ આવ્યું. કેટલું આવ્યું? 18 લાખ. તો અહીંયા લખીએ 18 લાખ. હવે આ 18 લાખ પણ 2011 નું કેવું છે? વાર્ષિક ઉધાર વેચાણ મળ્યું ને. હવે આના ભાગ્યે આપણે 12 કરી નાખીએ એટલે 1 મહિનાનું મળી જાય, તો ભાગ્યા 12 એટલે આનો જવાબ આવ્યો 1,50,000. કેટલો આવ્યો? 1,50,000 રૂપિયા. આ આપણે મળી ગયું 1 માસનું ઉધાર વેચાણ. હવે શું કરવાનું છે સમજજો ધ્યાનથી. હવે જે રીતે 2010 હતું ને એવી રીતે અહીંયા લખું છું 2011. અહીંયા પણ હું લખું છું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, એવી રીતે આ મે, આ જૂન, આ જુલાઈ, આ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર અને ડિસેમ્બર. આ બધે દરેક માસે આ દરેક માસે છે ને કેટલા રૂપિયા આવશે દર મહિને? આપણે હમણાં સુવિધા 2011 ના 1,50,000.
અહીંયા 1,50,000 હોય, અહીંયા 1,50,000, એવી રીતે દરેક માસે 1,50,000 હશે. હવે ધ્યાનથી જોજો, આ બધી 1,50,000 જ હશે. હવે ધ્યાનથી જોજો, હવે તમને પૂછેલું શું છે ખબર કે 2010ના વેચાણમાં ઉધાર વેચાણ દર મહિને એક સરખી રીતે થયું, એટલે 2010માં ઉધાર વેચાણ દર મહિને એક સરખી રીતે થયું ને, એવી જ રીતે 2011માં પણ થતું રહેશે. તો જો 2011માં પણ એવી રીતે થતું છે દર મહિને એક સરખી રીતે. ફેબ્રુઆરી અને માર્ચ માસની ઉઘરાણીની ગણતરી કરો. શું કીધેલું છે એ લોકોએ? ફેબ્રુઆરી અને માર્ચ માસની ઉઘરાણીની રકમ. એટલે આપણે છે ને ફેબ્રુઆરીની ઉધાર વેચાણ શોધવાનું છે અને માર્ચ માસનું, ફેબ્રુઆરીનું અને માર્ચ માસનું. પણ જોજો હવે અહીંયા એ સમજવાનું છે કે અહીંયા પણ ફેબ્રુઆરી છે ને અહીંયા માર્ચ છે ને અહીંયા પણ ફેબ્રુઆરી છે ને અહીંયા પણ માર્ચ છે. તો આપણો જવાબ કયો કહેવાય? સમજ પડે છે? જો હવે જ મેઇન ટ્વિસ્ટ વાળો દાખલો ચાલુ થાય છે. તમને એમ પૂછે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની ઉઘરાણી, પણ કેવી રીતે મળે? 2010માં પણ ફેબ્રુઆરી માર્ચ આવે છે, 2011માં પણ ફેબ્રુઆરી માર્ચ આવે છે. હવે અહીંયા જ મેઇન પોઈન્ટ છે. હવે જો મને આ પોઈન્ટ નહીં આવડતો હતો અને મેં તમને નહીં શીખવાડી શકતો અને મારે તમને ખાલી ગોખાવું હતું અને એમને ડાયરેક્ટ મેં તમને જવાબ કહી દે તો હું તમને કહી દઉં કે ભાઈ 2010ના આ ફેબ્રુઆરીના 1 લાખ લઈ લો અને 2011ના માર્ચના 1,50,000 લઈ લો, એટલે જવાબ તમારો આવી ગયો. એકના ફેબ્રુઆરીના લઈ લો, એકના માર્ચના લઈ લો. પણ એવું નથી, બરાબર છે? તમે ચોપડીમાં જોવો ને જવાબમાં, તો જવાબમાં એવું છે કે ફેબ્રુઆરીના 1 લાખ અને માર્ચના 1,50,000, બરાબર? પણ કઈ રીતે? સમજ પડી? કઈ રીતે 1 લાખ ને 1,50,000 આવે છે જવાબમાં? બુકમાં એ રીતે જવાબ આપેલો છે. પણ જો હું તમને સમજાવું છું હવે એક પોઈન્ટ. જો આ પહેલો પોઈન્ટ તમે વાંચો કે દેવાદારને 2 માસની શાખ આપવામાં આવે છે. શું આપવામાં આવે છે? શાખ. હવે આ જે પહેલો હવાલો વાંચ્યો ને એનો મતલબ, એનું અર્થઘટન 2 રીતે થાય છે. કેટલી રીતે થાય છે? એનું અર્થઘટન 2 રીતે થાય છે. એક, મેં તમને એવું સંભળાવ્યું કે ભાઈ દેવાદાર 2 માસની શાખ, એનો મતલબ તમને શું ખબર પડી કે ભાઈ આ દેવાદાર ગુણોત્તરનો જવાબ આપેલો છે. તો અહીંયા આપણે કેવું દેવાદાર ગુણોત્તરના સૂત્રો મૂક્યું 2 માસ વાળું, એટલે તમને ઉધાર વેચાણ મળ્યું. હવે આ આપણું થઈ ગયું પહેલું અર્થઘટન. હવે બીજું અર્થઘટન કે 2 માસની મુદત. મેં તમને નહીં કહ્યું શાખ એટલે ઉધાર વેચાણ થાય. શું થાય? ઉધાર વેચાણ. 2 માસનું તમને શું આપેલું છે? એક મુદત આપેલી છે. એમ ઉધાર વેચાણની મુદત કે 2 માસ, કે અમે 2 મહિના પછી પૈસા આપજો, એવી એક મુદત છે શાખ એટલે. તો ચાલો હવે ધ્યાનથી જોજો 2 માસની મુદતનો ઉપયોગ આપણો કેવી રીતે થાય છે અહીંયા. જો હવે આ જાન્યુઆરીના જે 1 લાખ છે ને, જાન્યુઆરીના 1 લાખ એ 2 માસ પછી એટલે ક્યારે ચૂકવાશે? માર્ચમાં મળશે. ક્યારે મળશે? માર્ચમાં. એમ જાન્યુઆરી પછીના 2 માસ એટલે જાન્યુઆરી ફેબ્રુઆરી. એટલે હવે આ 1 લાખ છે ને, આ 1 લાખ જાન્યુઆરીમાં નથી, હવે 1 લાખ ક્યાં ચાલ્યા ગયા? માર્ચમાં. એવી રીતે હવે આ ફેબ્રુઆરીના 1 લાખ ક્યાં ગયા? એપ્રિલમાં. ધ્યાનથી સમજજો. આ માર્ચના 1 લાખ ક્યાં ગયા? મેમાં. આ એપ્રિલના 1 લાખ જૂનમાં ગયા. આ મેના 1 લાખ જુલાઈમાં ગયા. આ જૂનના 1 લાખ ઓગસ્ટમાં ગયા. આ જુલાઈના 1 લાખ સપ્ટેમ્બરમાં ગયા. આ ઓગસ્ટના 1 લાખ ઓક્ટોબરમાં ગયા. આ સપ્ટેમ્બરના 1 લાખ નવેમ્બરમાં ગયા. આ ઓક્ટોબરના 1 લાખ ડિસેમ્બરમાં ગયા. હવે ધ્યાનથી જોજો. અને આ નવેમ્બરના 1 લાખ હવે બીજા વર્ષના કેમાં જશે? જાન્યુઆરીમાં જશે અહીંયા. હવે જોજો નવેમ્બરના ગયા. હવે આ ડિસેમ્બરના 1 લાખ ક્યાં જશે? તો ડિસેમ્બરના 1 લાખ એના 2 મહિના પછી એટલે ક્યાં જશે? ફેબ્રુઆરીમાં જશે. ક્યાં જશે? ફેબ્રુઆરીમાં. એટલે આ 1 લાખ હવે ક્યાં ચાલ્યા ગયા? ફેબ્રુઆરીમાં. એટલે ફેબ્રુઆરીમાં જવાબ આવ્યો 1 લાખ. ચાલો થઈ ગયું આ 2010નું. હવે જોજો ધ્યાનથી. હવે જાન્યુઆરીમાં કેટલા છે? અહીંયા 1,50,000 હતા ને, હવે 2 માસ પછી એટલે ક્યાં જશે? માર્ચમાં જશે. એટલે જો માર્ચનો જવાબ આવી ગયો 1,50,000. આ 1,50,000 છે ને માર્ચમાં ગયા, અને આ ફેબ્રુઆરી ને એપ્રિલમાં 1,50,000 જશે. આ માર્ચના 1 લાખ મેમાં જશે. એવી રીતે આવે. પણ આપણે ફેબ્રુઆરી ને માર્ચનું જ પૂછેલું હતું. ટૂંકમાં એકદમ ઇઝી રીતે કેવું ને, તો આ છે ને ડિસેમ્બરના ફેબ્રુઆરીમાં ગયા 1 લાખ, એટલે અહીંયા 1 લાખ આવ્યું. અને આ જાન્યુઆરીના 1,50,000 માર્ચમાં ગયા, એટલે અહીંયા માર્ચના 1,50,000 આવ્યા. શોર્ટકટ એકદમ. ખબર પડી ગઈ? પણ આ બધું સમજાવવાનું કેમ જરૂર પડે છે? આ બધી એક્ઝામમાં તમારે નથી કરવાનું. તમારે ખાલી એક્ઝામમાં છે ને અહીંયા આ પોઈન્ટ ગણવાનો, તમારે એક્ઝામમાં પૂછાય તો એક આ પોઈન્ટ ગણવાનો, પછી આજે મેં તમને 2011નું આટલું તમને કીધું ને એ પોઈન્ટ ગણવાનું, પછી ડાયરેક્ટ તમારે આ બતાવી દેવાનું. આ 2 વસ્તુ. આ તો ખાલી અર્થઘટન રફમાં સપ્લિમેન્ટરીની પાછળ કરવું હોય તો ચાલે, બરાબર? કારણ કે 2 માર્કમાં તમે આખું પાનું નહીં આવી તો ભરી શકો, બરાબર? 2 પાનામાં તમારા ભરાઈ જશે આ બતાવવાની અંદર. એટલે મેં તમને કીધું ખાલી એટલું જ સપ્લિમેન્ટરીમાં લખજો. એક આ લખજો, આ લખજો, ને આ ગણતરી ખાલી મેઇન જવાબ 1 લાખ ને 1,50,000 તમારો આન્સર આવી ગયો, બરાબર છે? આ ખાલી સમજાવવા પૂરતું હતું કે તમારે કેવી રીતે આવે એમ, બરાબર? ચલો તો હવે જોજો. હવે આપણો આ ચોથો દાખલો થઈ ગયો છે. હવે આ જ ચોથા દાખલા જેવો તમારો છઠ્ઠો દાખલો છે, બરાબર છે? ખાલી અહીંયા 2 લાખ છે ને દેવાદાર, ને અહીંયા 3 લાખ છે. અહીંયા 2 માસની શાખ આપવામાં આવે છે ને અહીંયા 3 માસની શાખ આપવામાં આવે છે. અહીંયા ફેબ્રુઆરી અને માર્ચની ઉઘરાણી શોધવાની, જ્યારે અહીંયા માર્ચ અને એપ્રિલની છે.
તો આ દાખલો છઠ્ઠો દાખલો છે ને એ તમારે જાતે કરવાનો છે અને મને ફોટો મોકલવાનો છે, કારણ કે મને ખબર પડે કે કેટલા જણ કરે છે કે નથી કરતા, બરાબર. હોમવર્ક કેટલા જણ કરે, તમારો નંબર પણ અહીંયા છે, જો 7433858780. તમે મોકલજો ને હું ચેક કરી લેવા કે સાચો છે કે ખોટો છે, બરાબર ને. એનો જવાબ પણ હું તમને કહી દઉં કે માર્ચનો 1 લાખ આવશે ને એપ્રિલનું 1,50,000. બેઠું આના જેવું જ આવશે, સેમ ટુ સેમ. ખબર પડી? પહેલે તમારે છે ને દેવાદાર શોધવા, ઉધાર વેચાણ શોધવા માટે અહીંયા આ સૂત્રોમાં એની કિંમત મૂકવાની. આ 2 લાખની જગ્યાએ 3 લાખ મૂકવાના, આ 2 ની જગ્યા પર 3 મૂકવાના ને ઉધાર વેચાણ લાવવાનું. જે ઉધાર વેચાણ આવે એના ભાગ્યા 12 કરવાના, એટલે 1 મહિનાના મળી જાય. પછી આવી રીતે કરવાનું અને પછી 50% વધારો, એટલે પાછા જે અહીંયા મળેલા હતા ને 12 લાખ, એવી રીતે અહીંયા પ્લસ 50% ભાગ્યા 12, એટલે 1 માસનું મળે. અને પછી આવી રીતે ગણતરી કરીને મને ફોટો મોકલજો, બરાબર. ચાલો, એટલે ચોથો અને છઠ્ઠો આપણો થઈ ગયેલો કહેવાય. હવે આવ્યો 5મો દાખલો. ચાલો, તો હવે તમે વિચાર કરો કે આ 5મો દાખલો કોના જેવો છે? બોલો, આ 5મો દાખલો કોના જેવો છે? તમને ખબર છે? આની પહેલાના વિડીયોમાં જો હું તમને બુકમાં જોઈને કહું કેટલામાં નંબરનો દાખલો છે, તે બીજા નંબરનો દાખલો, સ્ટોક ઉઠલાવાળો. મેં આની પહેલાના લેક્ચરમાં તમને કરાવ્યો સ્ટોક ઉઠલાવાળો દાખલો, બીજો નંબરનો દાખલો. તો એમાં છે ને મેં તમને નહીં શીખવાડેલું કે 33.1 હતા. અત્યારે આપણે પેલું વેચાણ 90 ધારતા હતા ને મેં તમને ત્યારે શીખવાડેલું કે જ્યારે 25% આવે, 75% આવે, એવું કંઈ આવે તો તમારે વેચાણ 100 ધારવાનું. તો આ દાખલો તમારે જાતે કરવાનો છે, બરાબર છે. 5મા નંબરનો દાખલો પણ. અને જો હવે આમાં છે ને રકમ વાત છે, કાચા નફાનો દર 25% છે, રોકડ અને ઉધાર વેચાણનું પ્રમાણ 1:4 છે. જો અહીંયા કયો શબ્દ વાપરે? રોકડ અને ઉધાર વેચાણનું પ્રમાણ 1:4 છે. જ્યારે પહેલો જે દાખલો હતો ને એમાં ઊંધું હતું, એમાં ઉધાર પહેલા હતું ને રોકડ શબ્દ પછી હતો. જો તમે રકમ જોવો ને તમે તો એમાં તમને ખબર પડશે, એટલે ભૂલ નહીં કરતા. એમાં પહેલે ઉધાર હતો ને પછી રોકડ શબ્દ હતો, જ્યારે આમાં પહેલે રોકડ શબ્દ છે ને પછી ઉધાર શબ્દ છે, એટલે ધ્યાન રાખજો. અહીંયા ઉધાર વેચાણનું પ્રમાણ 4/5 થશે. 1 + 4 એટલે 5 થાય. ઉધાર વેચાણનું પ્રમાણ કેટલું થાય? 4/5. અને એ દાખલો તમે જોજો એટલે તમને આઈડિયા આવી જશે. ટૂંકમાં ખાલી એમાં વેચાણ 100 ધારજો, માઇનસ એમાંથી નફો તમે 25% કરજો, એટલે 75% પડતર મળશે, બરાબર. અને અહીંયા તમને શોધવાનું છે મે માસની ઉઘરાણીની રકમ. અને મેં તમને શીખવાડેલું કે જાન્યુઆરી છે તો જાન્યુઆરીના, જો અહીંયા બતાવી પણ દેવડતું, આ જાન્યુઆરી છે તો એના 50% કરો, એટલે અહીંયા ફેબ્રુઆરી અને માર્ચ આવે ઉધાર વેચાણનો સમયગાળો. મારો આની પહેલાનો વિડીયો રોકડ અંદાજપત્રનો જોઈ લો, તમને તો આઈડિયા આવી જશે આ કેવી રીતે કરવાનું આવશે. ચાલો, પછી આ ફેબ્રુઆરીનું હોય તો એમાં શું આવે? આ માર્ચ અને એપ્રિલ આવે. પછી ફેબ્રુઆરી પછી કયો મહિનો આવે? માર્ચ. આ માર્ચનું જે આવે ને તો એમાં એપ્રિલ અને મે. ખબર છે ને? 50% નાણાં પછીના, એના પછીના, એના બીજા 50% એના પછીના. આ જ પોઈન્ટ છે. આ એપ્રિલના કરીએ તો મે અને જૂન. તો આપણે મેનું પૂછેલું છે લોકોએ, તો મે ખાલી આમાં જ આવે, એટલે ગણતરી ખાલી આની અંદર જ કરવાની, આ નહીં કરવાની. આ પોઈન્ટ મેં કરાવેલો છે, તો તમે જાતે હોમવર્કમાં કરો. 6 દાખલા છે તો 4 દાખલા મેં કરાવ્યા, બરાબર છે, અને 2 દાખલા મેં તમને હોમવર્કમાં આપું છું, અને એ સેમ આવેલા છે એટલે આપું છું. એટલે તમે એ કરો. આ 2 દાખલા હોમવર્કમાં હું ચેક કરા, તમે મને વોટ્સએપ પર મોકલજો ફોટો, બરાબર છે. ચલો, તો હવે આપણા રોકડ અંદાજપત્રના શોર્ટ ક્વેશ્ચન બુકના કમ્પ્લીટ થઈ ગયા, બરાબર છે. હવે બાકી રહ્યા MCQ. તો હવે મારો નેક્સ્ટ વિડીયો MCQ નો આવશે. એટલે તમે વિચાર કરો, 3 ચેપ્ટર જે તમારા પ્રેક્ટિકલ અકાઉન્ટના છે, બરાબર છે, નિર્ણય કર્તાના હિસાબ, પરિવર્તનશીલ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર, એ 3ના શોર્ટ ક્વેશ્ચન અને MCQ આપણા YouTube પર મુકાઈ ગયા છે, આપણી એપ્લિકેશન પર મુકાઈ ગયા છે, બરાબર છે. અને એના જે લોંગ દાખલા મોસ્ટ IMP છે એ તો આપણી એપ્લિકેશનમાં જેણે કોર્સ લીધેલો છે એના માટે આવી ગયા છે, બરાબર છે. હવે બીજી એક વસ્તુ કે હવે આપણા રોકડ અંદાજપત્રના MCQ પણ પૂરા થઈ જાય પછી આપણે શું કરવાનું છે? તો પછી આપણે અકાઉન્ટમાં જે તમારી થિયરી છે, તો એ થિયરી છે ને મેં YouTube પર મૂકાવ, બરાબર છે. એ તમારી થઈ જશે દરેક ચેપ્ટરના IMP ક્વેશ્ચન થિયરી સબ્જેક્ટના પણ, બરાબર. એટલે તમારું સેમ 6 કમ્પ્લીટ થઈ જશે આખું. અને પછી આટલું બધું પતી જાય પછી આપણે શું કરીશું? તો લાસ્ટ પેપરના સોલ્યુશન ચાલુ કરીશું. અને એ કેવી રીતે તૈયારી કરવાની છે હું તમને કહેવા, બરાબર છે. પહેલા હું તમને જેટલું આપું છું એ પહેલા તમે કરતા થાઓ, તમે એમાંથી પાસ થઈ જ જશો અને સારામાં સારા માર્ક્સ આવશે. આપણે પાસ નથી થવાનું, આપણે વધારે માર્ક કવર કરવાના છે, બરાબર છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં. આભાર.